હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વિડીયોમાં હું મારું હોમનું લુક દેખાડવાનો છું. એ પહેલાં હું તમને એક વસ્તુ દેખાડું કે મેં જે પેઇન્ટિંગ કરી હતી એ પેઇન્ટિંગ હનુમાન દાદાની મેં કરી હતી. આપ સૌને મને પણ બહુ ગમતા હનુમાન દાદા, તમે જોયું હશે કે આ મારા હનુમાન દાદાનું લોકેટ હું પહેરી રાખું છું. વ્લોગમાં તમે જોતા હશો, મારા ડેલી વ્લોગમાં આ હોય છે જ માળા. તો આપણે પહેલાં તો હું આ મારી પેઇન્ટિંગ તમને દેખાડું. મેં ફોટો ફ્રેમ પણ એની ઉપર કરાવી દીધી છે, તો તમે જોઈ શકો છો. અને આ હું અત્યારે રૂમમાં છું અને હું તમને આજે મારા હોમનો બહારથી લુક કેવો આવે છે એ પણ દેખાડીશ. અને આજે તમે જોઈ શકો છો કે અત્યારે બહુ જ ગરમી પડે છે, તમને ખબર જ હશે. અને આપણે આ પેઇન્ટિંગ કરી એની પહેલાં પણ કદાચ મેં વ્લોગમાં દેખાડી હોય તો આપણે આ રામ ભગવાનની જેવી આવડે એવી પેઇન્ટિંગ કરી, પણ આમાં કોઈ બી જાતનો કલર કર્યો નથી, સાદી જ રાખી છે. તો આપણે અત્યારે એક જ વસ્તુ કરવાનું છે, તમને હોમનો બહારથી લુક દેખાડવાનો છે. તો આપણે બહાર જઈશું અત્યારે. તો આપણે ચાલો બહાર જઈએ. લાઈટો આપણે તો બધી ઓફ કરી દઈએ, ખોટી વીજળી પણ બાળવી સારી નથી. તો અંધારું થઈ ગયું હશે, અત્યારે આપણે બહાર જઈએ. તમે જોઈ શકો છો બહાર મારો હોલ. અહીંયાથી એન્ટર થવાય છે આ મારા રૂમમાં. હું હમણાં જે નીકળ્યો એ હવે અહીંયા આગળથી આપણે ચૂપચાપ નીચે જઈને તમને હોમનો લુક આપીને ફરી ઉપર આવીએ આપણે, અને પછી આ વ્લોગને એન્ડ કરીશું. તો ચાલો નીચે. પહેલાં તો તમને એક વસ્તુ દેખાડું. તો આવી રહ્યો આપણો કેમેરો. તો હવે આપણે ઘર જોઈએ આપણું બહારથી. તો અત્યારે હું તમને દેખાડવા જઈ રહ્યો છું મારું ઘર. તો તમે જોઈ શકો છો આ ટાઈપનું આપણું ઘર આવે છે, તમે જુઓ. અને એક વસ્તુ બહુ જ મને ગમે છે, મારા ઘરનું નામ ખૂબ જ સુંદર રાખ્યું છે ઘરવાળાએ. પવનમાં બહુ અવાજ આવતો નહીં હોય, તમે જોઈ શકો છો. અહીંયા આગળ આપણે ફૂલ ઝાડ પણ ઉગાડ્યા છે, અને અહીંયા આગળથી ઘર દૂરથી પણ આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો. તમે જોયું મારું ઘર. આ ટાઈપની કંઈક સોસાયટી છે, બહુ દેખાડવાનું તો નથી. અને આપણા ઇન્ડિયાના ડોગ એટલે તમે જોઈ લો. બહારના દેશના તો ચોખ્ખા હોય છે, અહીંના જોઈ લો કેટલા ગંદા છે. તમે જુઓ, જોઈ લો. તો આપણે ફરી ઉપર જઈએ અને વ્લોગને એન્ડ કરીએ. તો અંદર આરતી પણ થાય છે, તમને
ઘંટડીનો અવાજ આવતો હશે, તમે જોઈ શકો છો. તમને આ દેખાડું. તો ગાઈસ, ફરી આપણે ઉપર આવી ગયા છે. હવે તમને અવાજ કમ્પ્લીટ આવતો હશે, કારણ કે નીચે ખૂબ જ હવા ચાલતી હતી. તો આપણે રૂમની લાઇટ ઓન કરીએ. આવી રહ્યું આપણું લેપટોપ. તો પહેલાં તો લાઇટ ચાલુ થતે તો વાર લાગશે. તો આપણે આપણી લાઇટ ચાલુ કરી. તમને આ મેં પેઇન્ટિંગ દેખાડી હતી. આ એક પેઇન્ટિંગ, આ મને ખૂબ જ ગમી, મને બહુ જ ગમી. અને આજે સવારે જ મેં આની પૂજા પણ કરી. અને હવે હું મંદિરમાં પણ લગાવવાનું વિચારું છું. અને આ મેં મારું પાર્સલ આજે જ આવ્યું. તમે જુઓ, કટાના મેં મંગાવી છે. મને બહુ જ કટાના ગમે છે. તો હવે તમને આ પેઇન્ટિંગ કેવી લાગી તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને ઘરનું લુક પણ કેવું લાગ્યું તો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને અહીંયા ઘડીની પેઇન્ટિંગ જે છે એ બહુ જૂની છે. તમે જુઓ, ડાયમંડથી કરેલી છે પેઇન્ટિંગો. હવે થોડા દાડામાં આવવાના છે આપણા અંબેમાં. અહીંયા આગળ છે રાધા કૃષ્ણ, પણ એ બહુ મસ્ત ફોટો છે, તમે એ જુઓ. આપણો સત્યનારાયણનો ફોટો છે. તો તમે જોયું, આ અમારા ફેમિલીનું પણ ફોટો છે. તમને ફેમિલી ફોટો પણ દેખાડું. આજે મારા પપ્પાના દાદા છે. આ ફોટોમાં જે દાદા દેખાઈ રહ્યા છે એ દાદાના પપ્પા મમ્મી આ છે. અને મારા પપ્પા મમ્મી આ વચ્ચેવાળો ફોટો છે એ અમારા અંકલ આંટી છે. વચ્ચે રેડ ટી શર્ટ વાળો છું એ હું છું. નાનો હતો તનનો ફોટો છે આ મારો. અને બાજુમાં છે મારી બહેન છે. બાકી તમે બીજા વિડીયોમાં જોયું જ હશે કે આપણે અહીંયા સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે, સાંઈ બાબાનો પણ ફોટો છે. એવા ઘણા બધા ભગવાનના આપણે ફોટા રૂમમાં મેં લગાવી રાખ્યા છે. અને આ પણ કંઈક અલગ જ ફોટો છે. અને આ ગણપતિ દાદા છે આપણા, તમે જોઈ શકો છો. તો હવે બસ આજના વિડીયોમાં આટલું જ રાખીએ. તો ચાલો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણી ચેનલ હવે બહુ લોસ ચાલે છે, તો તમે સબસ્ક્રાઈબ કરજો, જેમ બને એમ સપોર્ટ કરજો. તો અને તમને આજનો વિડીયો કેવો લાગ્યો, આઈ હોપ તમને બહુ ગમ્યો હોય. તો મળીએ આપણે આવતા વિડીયોમાં. જય માતાજી.